ભાવનગરમાં એક જ પરિવારના 3 સભ્યોની લાશ મળવાના મામલે મોટો ઘટસ્ફોટ થયો। ત્રણેય મૃતકો એટલે કે 2 બાળકો અને પત્નીની હત્યા પતિ શૈલેષ ખાંભલાએ જ કરી હોવાનો ખુલાસો થયો છે। ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાએ પથ્થર સાથે મૃતદેહને બાંધી ક્વોટરની પાછળ દાટી દીધા હતા અને બાદમાં થોડા દિવસ પરિવારના સભ્યો ગુમ થયા હોવાની ખોટી વાતો પોલીસ સમક્ષ કરી હતી। જોકે પોલીસે સઘન પૂછપરછ કરતા આરોપી શૈલેષ ખાંભલા ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી લીધી હતી। પોલીસે હાલ આરોપી શખ્સની ધરપકડ કરી તેની સામે કાયદેસરના પગલાં લીધા છે। પોલીસનું કહેવું છે કે આરોપીઓએ કબૂલ્યું છે કે તકિયા વડે મોઢું દબાવીને હત્યા કરવામાં આવી। મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલાં એના પત્નીનો મોઢો એને દબાવ્યું, એનાથી પહેલાં પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી, એવી રીતે એને જે છે આ ત્રણેયનો મર્ડર કર્યું હતું। પછી જે આપને પહેલાં પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો, તો 5 તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું, ક્योंकि એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે। અને જે બોડીને વ્યવસ્થિત હાઇડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું।